રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના પગલે ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 72 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ગોખરવાડા ડેમ ઓવરફ્લો થતાં જ વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા અને ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. તો બીજી તરફ ચુડાથી વસ્તડી જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સર્વત્ર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નદીઓ અને જળાશયો છલકાઈ ગયા છે. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તો ખેડૂતોના ઊભા પાક કપાસ, જુવાર જેવા પાકોમાં પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનીની શક્યતાઓ સેવાઈ રહી છે. ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને કારણ વિના બહાર ન નીકળવા સ્થાનિક તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.